હશે તો પ્રથમ પરીક્ષામાં કેવા કેવા હેતુલક્ષી પૂછાય છે, ચોપડીના બેઠે બેઠા હેતુલક્ષી નથી પૂછાતા, કંઈક અલગ હોય છે. તો એની પણ અમને પ્રેક્ટિસની જરૂર છે. તો જરૂર તમે પ્રેક્ટિસ કરો. તમારા આગળ જુઓ તો જૂની અસાઇનમેન્ટો છે, જેમ કે અત્યારે મારા કને છે આ 2024ની અસાઇનમેન્ટ, બરોબર. આવી જેટલી પણ તમારા કને અસાઇનમેન્ટો છે એ અસાઇનમેન્ટોમાંથી પણ તમે હેતુલક્ષી પ્રશ્ન સોલ્વ કરો. આમાં હું તમને થોડાક આવા જ હેતુલક્ષી કહું છું. જો તમારા આગળ આ બુક ન હોય તો ખોટા ખરીદવાની જરૂર નથી. આ બધું તમે સ્ક્રીનશોટ પાડી અને સરસ મજાની રીતે આ બધા પ્રશ્નો ઉતારી પણ શકો છો. અને હેતુલક્ષીની એક અલગ નોટ બનાવો તો બહુ જ સારો. બધા ચેપ્ટરની તમે હેતુલક્ષીની નોટ બનાવો ને એમાં પ્રેક્ટિસ કરો, જેથી કરીને હેતુલક્ષીના માર્ક્સ વધી જાય. તો આજે પ્રકરણ 14 સંભાવના હેતુલક્ષી. એમાં જો શરૂઆતમાં મેં સાવ સિમ્પલ મૂક્યા છે કે જે તમને પણ આવી જાય, જેમ કે સમતોલ પાસાઓ પર અંક 4 આવવાની સંભાવના. પછી એમાં તમને વિકલ્પ પણ આપી દીધા છે, 1/4, 1/6 અને 4/6. હવે જો ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળ જે વસ્તુ છે ને એ આપણને 100% ભૂલ કરાવે. ખપે એવો હોશિયાર વિદ્યાર્થી જ્યારે ઉતાવળ કરે ત્યારે આ ભૂલ થતી હોય છે. આપણે એમ થાય કે સમતોલ પાસાઓ પર અંક 4 આવે, સમતોલ પાસાઓ પર 6 અંક છે એટલે 6 ને આ 4 એટલે આ 4 એટલે આપણો જવાબ આ આવી ગયો. એમ કરી ફટાફટ જવાબ લખીને મૂકી દે તો આ તમારો જવાબ ખોટો છે. કેમ ખોટો છે? તો આપણે વિચારવાનું કે અહીંયા 4 આપ્યું છે એટલે 4 અને કુલ સંખ્યા 6, એવી રીતે નથી વિચારવાનું. ઘણા વિદ્યાર્થીઓ અત્યારે પણ એ વિચાર્યું હશે, મને ખબર છે. તો અહીંયા કરે સમતોલ પાસાઓ પર અંક 4 આવવાની સંભાવના કેટલી? તો સમતોલ પાસાઓ પર 4 આવે કેટલી વખત છે? 4 આવવાના પરિણામ કેટલા છે? સમતોલ પાસો તમારો હોય છે એમાં 1, પછી 2 ડોટ્સ, 3 ડોટ્સ, 4 ડોટ્સ, 5 ડોટ્સ અને 6 ડોટ્સ. તો 4 ડોટ્સ આખા પાસામાં માત્ર એક વખત જ આવે છે. એટલે આપણો જવાબ આવશે 1/6. કારણ કે સમતોલ પાસા ઉપર 4 એક વખત આવે અને કુલ 6, એટલે આવી બાબતો વિચારવાની, સીધું નહીં કરવાનું. ત્યાર પછી આપણે જઈએ ખરા ખોટામાં કે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાનો સરવાળો 0 થાય. તો જો મેં જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ કેટલાક નિયમો લખાવ્યા હતા. અને નિયમમાં ખાસ મેં લખાવ્યો હતો કે તમામ પ્રાથમિક કે મૂળભૂત પ્રયોગનો સરવાળો હંમેશા 1 થાય, 0 ન થાય. એટલે આ વિધાન કેવું થશે? ખોટું થશે. અહીંયા ખરા ખોટા છે તો આ વિધાન ખોટું. સૂર્ય પૂર્વમાં ઉગે છે તો આ સનાતન સત્ય છે કે ભાઈ સૂરજ છે એ પૂર્વમાં જ ઉગે, પશ્ચિમમાં સૂરજ ઉગતો નથી. તો જે વાસ્તવિક ઘટના છે, શક્ય ઘટના છે, તો એ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 1 હોય છે, બરોબર. શક્ય ઘટના, વાસ્તવિક ઘટના કે જે વૈજ્ઞાનિક રીતે પણ સત્ય છે, તો એવી તમામ જે ઘટના હોય એની સંભાવના હંમેશા કેટલી થાય? 1 થાય. આ શક્ય ઘટના થઈ, બરોબર. પછી આવશે અશક્ય ઘટનાની સંભાવના. તો આપણે બધાને ખબર છે અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય? 0 થઈ જાય. પછી આવશે એક પેટીમાં 2 અને 103 વચ્ચેના પૂર્ણાંક લખેલા છે. જો ધ્યાન આપો, 2 અને 103 ની વચ્ચેના પૂર્ણાંક લખ્યા છે. એનો મતલબ કે આપણી પેટીમાં 2 પોતે પણ નથી અને 103 પોતે પણ નથી. 2 અને 103 ની વચ્ચેના પૂર્ણાંક લખેલા છે અને એમાંથી આપણે એક કાર્ડ પસંદ કરીએ છીએ અને કાર્ડ પાછો પૂર્ણ વર્ગ હોય. હવે જે આ દાખલો નથી, હેતુલક્ષી છે, તે બહુ મગજ નહીં લડાવવાનું. કારણ કે હેતુલક્ષીમાં તમે જેટલો ઓછો ટાઈમ દેશો, જેટલો એ જલ્દી સોલ્વ કરશો, એટલા પાછળ મોટા દાખલા કરવા માટે તમને ટાઈમ રહેશે. નહીં તો છે ને એવું થાય કે હેતુલક્ષીમાં આપણે 1-2 કલાક આપી દઈએ, 3 કલાકનો પેપર હોય ને પાછળનો પેપર અધૂરું રહી જાય. તો અહીંયા આગળ ખાલી એક કોમન સેન્સ વાપરો તો તમને ખબર પડી જાય કે આ દાખલો આખો ગણવાની જરૂર જ નથી. તમને એમ થાય કે બેન 3 અને 103 ની વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા ગોતવા બેસશું, કેટલી વાર લાગશે, કેટલો બધો હેતુલક્ષી 1 માર્ક્સનો ને એમાં આવડો ટાઈમ જશે. તો સિમ્પલ વસ્તુ જોઈ લો કે 2 અને 103 ની વચ્ચે કેટલી સંખ્યા હોય? 100 સંખ્યા હોય. કેવી રીતે ખબર પડે? તો જો મેં સિમ્પલ કર્યો કે અહીંયા 103 ને બદલે તમે અત્યારે સમજી લો કે 100 છે, તો 100 માંથી આ 2 સંખ્યા તો નીકળી ગઈ, 1 અને 2, તો કેટલી રહી? 98, બરોબર. હવે મેં અહીંયા 100 લખ્યા હતા પણ અહીંયા 2 વધી ગઈ કે નહીં? બરોબર. અહીંયા કેટલી છે? 3 છે. તો કુલ પરિણામ કેટલા આવ્યા? 100 મળ્યા મને પરિણામ. અથવા છતાંય તમને વિશ્વાસ ના આવ્યો તો 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 એવી રીતે ગણો તમે, તો અહીંયા પરિણામ 100 મળે છે. તો આપણે અહીંયા કુલ પરિણામ કેટલા લખ્યા છે? 103. હવે જો આ ગણતરી કરવાની એ જરૂર નથી, આ તો મેં તમને દેખાડવા ગણતરી કીધી, પણ કોમન સેન્સ છે કે 2 અને 103, તો જો સ્ટાર્ટિંગ જ 2 થી થતી હોય તો કુલ પરિણામ કોઈ દી 103 હોય
1 થી થતી હોય તો કુલ પરિણામ 103 હોય. અહીંયા સ્ટાર્ટિંગ જ 2 થી થાય છે અને 103 એ પૂરી થઈ જાય છે ને એ વળી 2 ની વચ્ચેની સંખ્યા જોઈએ છે તો કુલ 103 હોય જ નહીં. જો કુલ 103 હોય નહીં તો અહીંયા 2/103 એટલે કે અહીંયા કુલ સંખ્યા જ ખોટી આપી છે, મતલબ કે આ વિધાન ખોટું છે. એટલે જાજી મગજમારી આમાં કરવાની જ જરૂર ન હોય, એટલે એમાં પછી દાખલો ગણવા જ ન બેસવાનો હોય. પછી આવશે સમતોલ પાસાને ઉછાળતા યુગ્મ સંખ્યા મળે. તો સમતોલ પાસાઓ પણ આપણે બધાને ખબર છે 1 2 3 4 5 6. યુગ્મ એટલે બેકી સંખ્યા 1 2 ને 3, 3 બેકી સંખ્યા, કુલ સંખ્યા 6 એટલે એની સંભાવના કેટલી આવે 1/2. પછી ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડવાળા બહુ પૂછે છે, આ ક્યાંય ચોપડીમાં લખેલું નથી ને ભૂલે કરો છો. વિદ્યાર્થીને 100 માંથી 90 માર્ક્સ આવે એવી સંભાવના. એટલે શું કરે, ઘણા લોકો લખશે 90/100, મીંડું ઉડી ગયું એટલે 9/10, 0.9 ખોટું. કોઈ વિદ્યાર્થી એમ કહેશે ના બેન અમને ખબર છે કે 100 માર્ક્સમાં 90 એક વખત જ આવે એટલે 1/100. હવે તમે 100% સાચા છીએ તો અહીંયા પણ તમે ખોટા છો. 1/100 પણ નહીં આવે. શું કામ અહીંયા 1/100 નહીં આવે? તો અહીંયા પણ તમે કુલ પરિણામમાં ભૂલ કરી છે. તમારો પેપર 100 માર્ક્સનો છે, તમને સંભાવના પૂછી છે 90 માર્ક્સ આવવાની, તો કયા માર્ક્સ વિદ્યાર્થીને આવી શકે? 1 આવી શકે, 2 આવી શકે, 3 માર્ક્સ આવી શકે, 4 માર્ક્સ આવે, 5 આવે, 6 આવે, એમ 100 સુધી માર્ક્સ આવી શકે. પણ ઘણા વિદ્યાર્થીને 0 માર્ક્સ પણ આવતા હોય છે ગણિતમાં. તો 0 માર્ક્સ આવે છે તો કુલ માર્ક્સ કેટલા થયા અહીંયા કને? તો કુલ માર્ક્સ થયા 0 થી 100. બરોબર? એટલે કે તમારા કુલ પરિણામ થયા 0 થી 100 એટલે 101 પરિણામ તમારા થયા. ખાસ યાદ રાખજો, તમે 100 માર્ક્સ એટલે 1 થી 100 માર્ક્સ લખો છો, પણ દરેક વિદ્યાર્થીને 1 થી 100 માર્ક્સ જ નથી આવતા. ઘણા બધા વિદ્યાર્થી એવા હોય છે કે જેને સરસ મજાનો અંડો પણ આવતો હોય છે. બરોબર? તો જેને 0 માર્ક્સ આવ્યો છે એ ક્યાં જાય? એ કુલ પરિણામમાં જ છે ને. એટલે કે જ્યારે પણ તમને એમ પૂછે કે પરીક્ષામાં હવે 100 માર્ક્સનો પેપર હોય તો તમારે કુલ 101 લખવાનો, 50 માર્ક્સનો પેપર કે તો તમારે કુલ 51 લખવાના, 30 માર્ક્સનો પેપર કે તો તમારે કુલ 31 લખવાના, 0 એમાં ઉમેરવાનું. એટલે કે જેટલા માર્ક્સની પરીક્ષા બોર્ડવાળા પૂછે છે એમાં તમારે 1 ઉમેરી નાખવાનું એટલે કુલ પરિણામ તમારા એટલા થશે. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું કે 50 માર્ક્સના પેપરમાં મને 45 માર્ક્સ આવે તેની સંભાવના શોધો. બરોબર? તો 50 માર્ક્સના પેપરમાં મને 45, હાલો હું તો ટીચર છું, 50 માંથી 50 જ લઈ લઉં. બરોબર ને? તો 50 માંથી મને 50 આવે તેવી સંભાવના કેટલી? તો 1/51. કારણ તો 50 માંથી 50 મને આવે. હવે ધારો કે ત્યારે મારો મગજ ઠેકાણે ન હોય ને મેં પેપર ના લખ્યો હોય તો મને 0 માર્ક્સ પણ આવી શકે. તો કુલ પરિણામ તો 50 માર્ક્સ નથી, 0 થી 50 ની વચ્ચે મને કોઈ પણ માર્ક આવે. 0 થી 50 એટલે કુલ પરિણામ થયા 51. અને એ 0 થી 50 માં 50 કેટલી વખત આવે છે? એક વખત જ. એટલે ડાયરેક્ટ કમ્પલસરી જ્યારે પણ તમને કોઈ માર્ક્સ કે 100 માંથી એટલા માર્ક્સ આવે, માર્ક્સ ખપે એટલા આવે, 90 આવે, 1 આવે, 2 આવે, 4 આવે, 19 આવે, ખપે એટલા આવે. પણ અહીંયા જેટલા માર્ક્સની પરીક્ષા હોય એના કરતા એક વધુ માર્ક આપણે કુલમાં લખવાનો એટલે કે છેદમાં લખવાનો. અને એ બધે માર્ક્સમાંથી તમને ખપે એટલા માર્ક્સ આવ્યા હોય એ માર્ક્સ 0 થી 100 ની વચ્ચે એ આંકડો માત્ર એક વખત જ આવતો એટલે હંમેશા ઉપર એક જ આવશે અને નીચે જેટલા માર્ક્સની પરીક્ષા હોય એના કરતા એક વધારે આવશે. ત્યાર પછી આ સાવ નીચે છે એટલે કદાચ બરોબર નહીં દેખાતો હોય, હું વાંચીને દેખાડું છું. 1000 લોટરીની ટિકિટો છે. આપણે 1000 લોટરીની ટિકિટ કોઈકે ઇસ્યુ કરી છે. બરોબર? એમાંથી 50 લોટરી એવી છે કે જેના ઉપર ઇનામ લાગી શકે છે. હવે આપણા બ્રિજેશભાઈ છે એ એક ટિકિટ ખરીદે છે તો એને ઇનામ લાગવાની શક્યતા કેટલી? સંભાવના કેટલી સંભાવના છે કે એને ઇનામ મળશે? તો હવે આપણે એના માટે જોઈએ કે ભાઈ જો આપણા આગળ ઇસ્યુ કરેલી કુલ ટિકિટ કેટલી હતી? 1000 હતી. બરોબર? કુલ ટિકિટો 1000 હતી અને એમાંથી ઇનામ લાગે એવી કેટલી ટિકિટ હતી? 50. આવી રીતે અહીંયા લખવાનું છે કે ઇનામ વાળી તો જે ઇનામ લાગવાના છે તો બ્રિજેશભાઈને ધારો કે ઇનામ લાગી ગયો. બરોબર? તથાસ્તુ લાગી જાય, બધેને લાગે. હાલો તો આપણે જોઈએ કે બ્રિજેશભાઈને ઇનામ લાગ્યો તો ઇનામ એના 50 લોટરીમાંથી જ કોઈ એક લોટરીનો લાગ્યો હશે. બરોબર? અને કુલ લોટરી કેટલી છે? 1000. મીંડું ઉડી ગયો. 20 50 100 એટલે એનું જવાબ આવશે 1/20.
તો આપણો જવાબ આવ્યો 1/20. આજના વિડીયોમાં બસ આજે આટલું જ. આના સિવાય હજી નવા નેક્સ્ટ વિડીયોમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે, એવા બધા જ પ્રશ્નો સાથે ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.